નમસ્કાર. નર્ચર વિથ નેચર ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. એક નવા પ્રસંગ સાથે, એક નવી વાત સાથે. किसी ने ठीक कहा है, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं, कश्तियाँ बदलने की ज़रूरत नहीं, दिशाओं को बदलो किनारे बदल जाएंगे, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. નામ એનું સિદ્ધિ. જે આપણે વાત કરવી છે એનું નામ છે સિદ્ધિ. અને એને એ કહેવત સિદ્ધ કરી કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. અંગ્રેજીમાં કહેવત છે નો ગેઇન વિધાઉટ પેઇન. પરિશ્રમ એ જ પારસમણી છે. કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે, સખત મહેનત કરવી પડે. સિદ્ધિ જૈનની વાત છે. સિદ્ધિ જૈન. એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમી. એનડીએ નામ તો સાંભળ્યું હશે. નેશનલ ડિફેન્સ એકેડમી. એની અંદર ભારતીય વાયુસેનામાં આ સિદ્ધિ સામેલ થાય છે, પણ આ જરાય સહેલું નહોતું. એન્જિનિયરિંગ પછી જીની જે તૈયારી કરતા હોય એમને ખ્યાલ હશે કે કેટલું ટફ હોય છે. પણ એનાથી 10 ગણી ટફ હોય છે. એનડીએની જે પરીક્ષા આપવાની હોય એ માત્ર મેન્ટલી નહીં, ફિઝિકલી પણ એટલા સ્ટ્રોંગ રહેવું જોઈએ. મેન્ટલી અને ફિઝિકલી બંને પ્રકારની સજ્જતા એનડીએ ક્રેક કરવા માટે જરૂરી. એનડીએ આમ તો પુરુષ પ્રધાન ફેકલ્ટી છે, પુરુષ પ્રધાન ક્ષેત્ર જ ગણાતું વર્ષો સુધી. હમણાં 4 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે કીધું કે શા માટે મહિલાઓ આમાં ન ભાગ લઈ શકે, શા માટે એનડીએમાં મહિલાઓ પણ ન જોડાઈ શકે. એટલે સુપ્રીમ કોર્ટે 4 વર્ષ પહેલાં કીધું કે એનડીએની અંદર મહિલાઓ પણ જોડાઈ શકશે. એટલે પછી મહિલાઓ જોડાણી. એમાંની આ 21 વર્ષની સિદ્ધિને રાષ્ટ્રપતિ પદક મળે છે. એને રાષ્ટ્રપતિ પદક એનાયત કરાયો. એનો પરિવાર તેના માટે ગર્વ અનુભવ્યો હોય, પણ સમગ્ર દેશે પણ એમના માટે ગૌરવની લાગણી અનુભવી. 2022માં સિદ્ધિ જૈનની પસંદગી એનડીએમાં થઈ. એન્જિનિયરિંગની કેરિયર પસંદ કરેલ એમને. પહેલાં તો એન્જિનિયરિંગમાં ગયા હતા. પછી એમ સિદ્ધિને થયું કે મજા નથી આવતી, અંદરથી મજા નથી આવતી, કંઈક નવું કરવું છે, કંઈક અલગ. એનડીએમાં જાય છે. 3 વર્ષની થકાવી દે એવી ટ્રેનિંગ, શારીરિક અને માનસિક બંને રીતે, પણ પોતાની સિદ્ધિને એ ઉજાગર કરે છે. ઉત્તર પ્રદેશના બદાયુમાં જન્મેલી સિદ્ધિના પરિવારમાં કોઈ મિલિટરીમાં ગયેલું નથી. મિલિટરીની અંદર ક્ષેત્રની અંદર એના પરિવારમાં, અગાઉના પરિવારમાં કોઈ ગયું નથી. માતા પિતા બંને ટીચર્સ. પિતા નિખિલ કુમાર અને મા તૃપ્તિ જૈન. એટલે દીકરીને ફ્રીડમ આપેલી કે તારે બેટા જે કરવું હોય તે, જે ફિલ્ડમાં જવું હોય તે અમે તારી સાથે છીએ, અમે તને પ્રેરણા આપીશું. સિદ્ધિ જૈન અને પછી તો બીજી 15 મહિલાઓ એનડીએમાં જોડાય. પણ આ સિદ્ધિ જઈને લાખો યુવતીઓને પ્રેરણા આપી.
દેશની લાખો દીકરીઓ આ સિદ્ધિ જોઈ અને એને સલામ કરી. એટલું જ નહીં, પણ અમે પણ એનડીએમાં જઈ શકીએ, એરફોર્સમાં જોડાઈ શકીએ. સિદ્ધિની જેમ એરફોર્સમાં એ પાયલોટ હવે બની ગઈ છે, એની ટ્રેનિંગ એની હમણાં પૂરી થાય છે. આ સિદ્ધિની પ્રેરક વાત સાંભળીએ ત્યારે આપણને પેલા શાયરના શબ્દો યાદ આવે. એક શાયરે બહુ સરસ કીધું છે કે મગર બેઠ રહેને से चलना है बेहतर, मगर बैठ रहने से चलना है बेहतर कि है अहले हिम्मत का अल्लाह यावर, जो ठंडक में चलना न आया मयसर तो पहुँचेंगे हम धूप खा खा के सर पर, ये तकलीफ और राहत ये सब इत्तफाकी, चलो अब भी है वक्त चलने का बाकी, बशर को है लाजिब कि हिम्मत न हारे, जहाँ तक को काम आप अपने सवारे, अड़े वक्त तुम दाएं बाएं न जाको, अड़े वक्त तुम दाएं बाएं न जाको, सदा अपनी गाड़ी को तुम आप हाको, मगर बैठ रहने से चलना है बेहतर. આવી આપણી આજુબાજુ પણ ઘણી મહિલાઓ હશે કે જે આપણને આ માટે પ્રેરક બની શકે. અમે શાળામાં પ્રયત્ન કરતા કે આવા કોઈ હોય બહેનોમાં જે આવી રીતે ઝઝુમીને આગળ આવ્યા હોય, પોતાનું કાઠું કાઢેલું હોય, તેમને બોલાવતા, એમને વિદ્યાર્થીને પ્રેરણા મળે. એ તેવા ભાઈઓને પણ બોલાવતા કે જેને સંઘર્ષ કરી અને આવી જગ્યાએ પહોંચ્યા છે. આવી બાયોગ્રાફી, આવી પ્રેરક કથાઓ વાંચવી પણ જોઈએ, સાંભળવી જોઈએ, જેનાથી આપણને પણ પ્રેરણા મળે. આજે આપણે જોઈએ છીએ કે દરેક ફિલ્ડની અંદર આમ દીકરીઓ પણ એટલો જ હિસ્સો ધરાવે છે જેટલો ભાઈઓ. બધા જ ક્ષેત્રમાં આગળ છે અને વાલીઓ પણ આજે પ્રોત્સાહન આપે છે. તો સલામ કરવાનું મન થાય એવી આ સિદ્ધિની નાનકડી વાત. ફરી વખત કોઈ બીજા વિષય સાથે મળશું આવતીકાલે. પ્રણામ, જય અરુણાચલ. ચેનલને લાઈક કરજો, ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. પ્રણામ, જય અરુણાચલ.